જય ગુરુદેવ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા બાળકો? મજામાં? બાળકો, તમે ઘરે રહીને અભ્યાસ કરો છો કે નથી કરતા? કરો છો? સરસ. તમારું ગણિત ખૂબ જ અઘરું છે. આ પેટર્ન છે, તમને એમ લાગે કે ચિત્ર છે એમાં શું છે, પણ બાળકો સહેલું છે નહીં, કારણ કે એમાં ઘણું બધું અઘરું છે. તમારે મગજ ચલાવવું પડશે. શેમાં શું ઉમેરવાનું છે, શેમાં બાદ કરવાના છે, કે એમાં ઘડિયા છે, એ તમને કાંઈ જ ખબર પડશે નહીં જો તમે આમાં મગજ નહીં ચલાવો તો. ને જો તમે વ્યવસ્થિત રીતે ઘરે રહીને હું આ કરાવું છું એના સિવાયનું વધારાની તમે મમ્મી લખી દો અને તમે એની પ્રેક્ટિસ કરશો તો વાંધો આવશે નહીં. પણ આ 10મું ચેપ્ટર છે ભાત અને પેટર્નની રમત, એ ઘણું બધું અઘરું છે, કારણ કે હજુ તમને આટલી બધી મોટી મોટી સંખ્યા આવડતી હોય નહીં. પણ આપણે હવે ચેપ્ટર આવે છે તો હવે આપણે એ શીખવાનું ફરજિયાત છે. તો આપણે થોડીક મહેનત કરશું એટલે આપણને આમાં પૂરેપૂરા માર્ક્સ મળે. સમજાઈ ગયું બાળકો? ચાલો, આપણે કેટલા લેક્ચર જોયા? 3 લેક્ચર જોયા. હવે આજનો આપણો ચોથો લેક્ચર છે, એમાં જોવાના છીએ સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન નંબર 7. શું છે તો કે વિકલ્પ આપેલા છે તમને. એવી સૂચના છે કે પેટર્ન માટે સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી સ્થાન છે એ પૂર્ણ કરવાનું છે. તમને પ્રશ્ન આપેલો છે, નીચે મેં ગુલાબી લાઈનથી જે પિંક કલરની લાઈનથી લખેલું છે એ બધા વિકલ્પ છે. કેટલા વિકલ્પ છે? અ, બ, ક અને ડ. 4 વિકલ્પ આપણને આપેલા છે. સમજ પડી ગઈ? ઉપરનું શું છે? રકમ છે ને પિંક લાઈનના જે ઓપ્શન છે. આની આગળના લેક્ચરમાં આપણે જોયું તો એમ જ છે, અહીંયા સુધીની આપેલી હોય, આપણે આગળ પેટર્ન વધારવાની છે. આગળ પેટર્ન વધારવામાં જે જવાબ આવે એવો જવાબ આમાંથી હોય એમાં આપણે સાચું કરી દઈશું. ચાલો, પહેલું છે 26, 30, 34, 38 અને 42. હવે આપણે શોધવાનું છે કે 26માં કેટલા નાખીએ ત્યારે 30 થાય બાળકો? ખબર છે તમને? 26માં 4 નાખીએ ને ત્યારે 30 થાય. 30માં 4 નાખીએ ત્યારે 34, 34માં 4 નાખીએ ત્યારે 38, 38માં 4 નાખીએ ત્યારે 42. હવે 42માં 4 નાખીએ તો કેટલા થાય બાળકો? 42માં 4 નાખીએ ત્યારે થાય 46 અને 46માં 4 નાખીએ ત્યારે થાય 50. સમજ પડી ગઈ? તો આપણો જવાબ શું આવ્યો? 46 અને 50. તો આમાં કયા ઓપ્શનમાં 46 અને 50 છે? તો કે બીમાં 46 અને 50. તો આમાં સાચું. સમજ પડી? આગળથી જોતું જવાનું. 26માં 4 ઉમેરીએ તો 30, 30માં 4 ઉમેરીએ તો 34, 34માં 4 ઉમેરીએ તો 38. સમજાઈ ગયું? સરસ. ચાલો, ત્યાર પછીનું બીજું 49, 44, 39, 34 અને 29. હવે આમાં શું છે બાળકો? તો કે આ બેની જોડી છે. જો આ 9 વાળું, આ 9 વાળું, આ 4 વાળું, આ 4 વાળું. હવે અહીંયા 49, 39 અને 29 આવ્યા. 44, 34. આ ચોગડાની લાઈન, આ તગડાની લાઈન તો હવે કેની આવે? બગડાની લાઈન. પાછળ તો ચોગડો છે, આગળ 4, 3 અને હવે 2. હવે 29 છે, પાછળ નવડો છે, આગળ બગડો છે. ચોગડો, તગડો, બગડો, હવે એકડો. સમજ પડી? તો શું જવાબ આવ્યો? 24 અને 19. તો 24 અને 19 કયા ઓપ્શનમાં છે? તો કે કમાં. 24 અને 19 તો આપણે કમાં સાચું કરશું. ચાલો, ત્યાર પછીનું 41, 51, 61, 71 અને 81. જુઓ બધા ચોગડાની લાઈન, પાંચડાની, છગડાની, સાતડાની, આઠડાની, પાછળ બધામાં એકડા. હવે આઠડાની લાઈન છે તો નવડો અને પાછળ એકડો. હવે 91માં 10 નાખ્યા છે તો કેટલા? 9 પછી 10 અને પાછળ 1નો 1. તો 91 અને 101 શેમાં છે? તો કે 91 અને 101 બેમાં છે, તો એમાં સાચું. સમજ પડી ગઈ? ચાલો, ત્યાર પછીનું ચોથું 94, 85, 76. હવે આમાં કેટલા ઓછા કર્યા ત્યારે 85 એવા બાળકો જોવો જોઈએ. 94માં આપણે કેટલા ઓછા કરીએ? તો કે 9. 94માંથી આપણે 9 કાઢીએ ત્યારે શું આવે? 85. 85માંથી 9 કાઢીએ ત્યારે 76. 76માંથી 9 કાઢીએ ત્યારે 67. 67માંથી 9 બાદ કરીએ ત્યારે 58. તમે બાદબાકી કરી લેજો, મને ખબર છે એટલે હું તમને આ રીતે કરાવું છું. આ બધામાંથી તમે 9 બાદ કરતા જશો એટલે આ જવાબ
હવે 58 છે એમાંથી 9 બાદ કરશું તો શું આવશે બાળકો? 58માંથી તમે 9 બાદ કરો એટલે શું આવે? તો કે 49. 49માંથી 9 બાદ કરો એટલે 40. હવે 49 અને 40 વાળું કયું છે? તો કે આ. તો કમાં સાચું. સમજ પડી ગઈ? ચાલો ત્યાર પછીનું 18, 25, 32, 39 અને 46 કેટલા ઉમેરેલા છે? તો 18માં તો કે 19, 20, 21, 22, 23, 24 અને 25 કેટલા ઉમેર્યા? 7. હવે 25માં તો કે 26, 27, 28, 29, 30, 31 અને 32 કેટલા ઉમેર્યા? 7. એવી રીતે 7 7 ઉમેરતા જાઓ. હવે 46 છે, 46માં તમે 7 ઉમેરશો તો શું આવશે? 46માં તમે 7 ઉમેરો એટલે 53. 53માં તમે 7 ઉમેરો એટલે 60. 53 અને 60 વાળો ઓપ્શન કયો છે? તો કે આ. તો અમાં સાચું. ત્યાર પછી છઠ્ઠું 2, 4. હવે જો 2 2ની જોડી આપેલી છે. 2માં 2 ઉમેરા તો 4. અહીંયા જે સંખ્યા હોય એટલા ઉમેરવાના. 2માં 2 ઉમેરા તો 4 થયા. હવે 4 પછી શું આવે? તો કે 5. 5માં 5 ઉમેરા તો 10. 10 પછી શું આવે? તો કે 11. 11માં 11 ઉમેરીએ તો કેટલા આવે? તો કે 22. હવે અહીંયા 22 છે. 22 પછી શું આવે? તો કે 23. 23માં 23 ઉમેરો બાળકો તો કેટલા થાય? 23માં 23 ઉમેરો તો 46. 23 અને 46 વાળો ઓપ્શન કયો છે? તો કે આ. સમજ પડી ગઈ? આ હતો સ્વાધ્યાય પોથીનો પેજ નંબર. પેજ નંબર હતું 51 અને પ્રશ્ન નંબર હતો 7. તો ચાલો હવે આપણે ત્યાર પછીનું જોઈએ. ચાલો બાળકો આપણે જોયો પ્રશ્ન નંબર 7 જોયો. આની પહેલાં આપણે કયો જોયો? તો કે આની પહેલાં આપણે જોયો પ્રશ્ન નંબર 7. હવે આપણે જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન તો કે કયો છે? તો કે પ્રશ્ન નંબર 8. હવે એમાં આપણે શું કરવાનું છે? તો કે એમાં પણ આપણે શું કરવાનું છે? તો કે પેટર્ન આગળ વધારવાની છે. હવે આમાં નંબર પણ આવ્યા અને સાથે કક્કો પણ આવ્યો બાળકો. જુઓ તો ખરા, નંબર પણ છે. સૌથી પહેલા લેક્ચરમાં આપણે શું જોયું હતું? તો કે ચિત્રવાળી. બીજા લેક્ચરમાં તો કે એમાં પણ ચિત્રવાળી. ત્રીજા લેક્ચરમાં તો કે એમાં ખાલી સંખ્યાવાળી. અને હવે ચોથા લેક્ચરમાં તો કે ચોથા લેક્ચરમાં સંખ્યા અને સાથે કક્કાના અક્ષર પણ આપેલા છે. કક્કો અને નીચે આપેલું છે એ તમને સ્વર આપેલા છે, એટલે કે સ્વર અને વ્યંજન આ બંને તમને આપેલું છે. તો હવે આપણે એ પેટર્ન આગળ વધારવાની છે. કઈ રીતે વધારશું બાળકો પેટર્ન? તો ચાલો પહેલું આપ્યું છે એમાં 11 ક, 12 ખ, 13 ગ, 14 ઘ. હવે શું થાય છે આમાં? તો કે 11 પછી 12 13 14 અને કક્કો તો કે ક ખ ગ ઘ. સમજ પડે છે? કક્કો પણ આગળ વધે છે અને નંબર પણ આગળ વધે છે. તો 14 પછી 15 અને ખ પછી ચ, 15 પછી 16 અને ચ પછી 6, 16 પછી 17 અને 6 પછી જ. સમજ પડી ગઈ બાળકો? નંબર પણ આગળ વધે અને કક્કો પણ એક એક અક્ષર આગળ વધે છે. ચાલો ત્યાર પછીનું બીજું 32 ક, 34 ખ, 36 ગ, 38 ખ. હવે આમાં શું થાય છે? તો કે 32માં 2 ઉમેરે છે. કેટલા? 2. 32 પછી 33 અને 34 2 ઉમેરા તો 36. 34માં 2 ઉમેરા તો 36. 36માં 2 ઉમેરા તો 38. પણ કક્કો તો લાઈનમાં જ ચાલુ છે. ક ખ ગ અને ખ. એટલે એ આપણે લાઈનમાં ચલાવવાનો છે. પણ આ નંબર છે એમાં 2 2 ઉમેરવાના છે. હવે અહીંયા 38 આવ્યા. 38માં 2 ઉમેરીએ તો 40. ઘ પછી ચ. કક્કો લાઈનમાં ચાલે છે અને નંબરમાં 2 2 ઉમેરવાના છે. હવે અહીંયા 40 પછી 42, ચ પછી 6. 42માં 2 44, 6 પછી જ. સમજ પડી ગઈ? ચાલો ત્યાર પછીનું ત્રીજું 1 ક ક, 3 ખ ખ, 5 ગ ગ, 7 ઘ ઘ. હવે આમાં શું થાય છે? તો કે 1 પછી ક ક છે, ખ ખ ગ ગ અને ઘ ઘ. કક્કો કેવો ચાલે છે? લાઈનમાં. 1 પછી સીધા 3 આવ્યા. કેટલા ઉમેર્યા? 2. 1માં 2 ઉમેરીએ એટલે 3, 3માં 2 ઉમેરા એટલે 5, 5માં 2 ઉમેરીએ એટલે કે 6 અને 7 2 ઉમેરા. હવે 7માં 2 ઉમેરવાના. 7માં 2 ઉમેરીએ એટલે 9. ઘ કક્કો તો લાઈનમાં ચાલુ છે એટલે એ તો લાઈનમાં જ. ઘ પછી
ચ ચ. 9 માં 2 ઉમેરીએ એટલે 11 અને ચ પછી 6 6. 11 માં 2 ઉમેરીએ એટલે 13, 6 પછી 6 અને 6. સમજ પડે છે બાળકો? કક્કો લાઈનમાં ચાલુ છે અને એક નંબરમાં તો કે 2 2 ઉમેરવાના છે. ચાલો ત્યાર પછીનું ચોથું. 26 ટ, 25 છ, 24 છ, 23 6. આને ઝ વચાય અને આને જલેબીનો જ વચાય. હવે શું થાય છે તો કે 26 25 24 23 એક એક નંબર ઘટે છે અને કક્કામાં પણ શું થાય છે તો કે એક એક નંબર ઘટે છે. ટ પછી ઝ, જ અને 6. હવે નંબર છે એમાં પણ એક એક ઘટે છે અને કક્કામાં પણ એક એક ઊંધું એટલે કે એક એક ઓછો થાય છે એટલે કે ઊંધું ચાલે છે. 23 પહેલાં શું આવે તો કે 22 અને 6 પહેલાં શું આવે તો કે 6. 22 પહેલાં શું આવે તો કે 21, 6 પહેલાં શું આવે તો કે ઘ. 21 પહેલાં શું આવે તો કે 20 અને ઘ પહેલાં શું આવે તો કે ગ. ગ ઘ ચ છ જ ઝ ટ થઈ ગયા. પછી 20 21 22 23 24 25 અને 26 થઈ ગયું. ચાલો ત્યાર પછી છઠ્ઠું. 27 ક ખ, 31 ખ ગ, 35 ગ ઘ અને 39 ખ ચ. હવે શું થાય છે તો કે ક ખ પછી અહીં છેલ્લો અક્ષર કયો આવ્યો ખ તો કે ખ ગ. ગ છેલ્લો 2 અક્ષર લખવાના. તો અહીંયા 27 છે પણ અહીં ડાયરેક્ટ 31 આવી ગયા. તો 27માં કેટલા નાખીએ ત્યારે 31 થાય? 28 29 30 અને 31 કેટલા નાખ્યા? 4. હવે 31માં 4 નાખીએ ત્યારે 35, 35માં 4 નાખીએ ત્યારે 39. હવે 39 છે 4 નાખવાના 40 41 42 અને 43. 43 છેલ્લો અક્ષર ચ પછી 6. હવે 43માં 4 44 45 46 અને 47. તો આ 47 છેલ્લો અક્ષર 6 છે તો 6 અને એના પછી 6. 6 છે તો 6 અને એના પછી એના પછીનો એક મૂળાક્ષર લખવાનો. સમજ પડી? આમાં શું હતું તો કે સંખ્યામાં 4 4 વધારવાના અને ઓમાં છેલ્લો અક્ષર લખવાનો, એના પછીનો કક્કાનો અક્ષર લખવાનો. ચાલો ત્યાર પછી 10 ક ખ ગ, 20 ખ ગ. આમાં વચ્ચેનો નંબર હોય એ અહીંથી લખવાનો. આમાં વચ્ચે છે ગ તો ગ ઘ ચ. આમાં જ ઘ છે તો ઘ ચ અને 6. આમાં કેટલા ઉમેરા છે? 10 20 30 40. તો હવે આવશે 50. હવે આમાં વચ્ચે શું છે તો કે ચ, 6 અને જ. 50 પછી 60. આમાં વચ્ચે શું છે તો કે 6 જ અને ઝ. 60 પછી 70. આમાં વચ્ચે તો કે જ અને ટ. 10 10 સંખ્યામાં ઉમેરવાના અને આમાં આગળનામાં જે વચ્ચેનો અક્ષર હોય ત્યાંથી આપણે 3 કક્કાના અક્ષર લખવાના. ચાલો ત્યાર પછીનું 8મું. 100 જ્ઞ ક, 90 ક્ષ ખ, 80 અડગ્ન, 70 હ અને ઘ. હવે આમાં શું છે બાળકો તો કે 10 10 ઓછા થાય છે. 90 100 90 80 70. હવે કેટલા આવશે તો કે 60. પહેલાં આપણે લખી લઈએ. 60માં 10 ઓછા થઈએ તો કે 50, 50માં 10 ઓછા થાય તો 40, 40 50 60 70 80 90 અને 100. હવે તો કે કક્કાનો છેલ્લો અક્ષર અને પહેલો અક્ષર. ત્યાર પછી કક્કાનો છેલ્લેથી બીજો અક્ષર અને આગળથી બીજો અક્ષર. છેલ્લેથી ત્રીજો અક્ષર અને આગળથી ત્રીજો અક્ષર. છેલ્લેથી ચોથો અક્ષર અને આગળથી ચોથો અક્ષર. હવે હ પહેલાં શું આવે બાળકો? હ પહેલાં શું આવશે બાળકો તો કે આ સ. અને ઘ પછી શું આવે તો ઘ પછી આવશે ચ. હવે સ પહેલાં શું આવશે તો કે આ સ અને ચ પછી તો કે છ. હવે આ સ પહેલાં મીંડાવાળો સ અને છ પછી જ. સમજ પડે છે? ચાલો ત્યાર પછી 25 30 35 અને 40 કેટલા ઉમેરેલા છે? 5 5. 25 30 35 અને 40. અહીંયા લ વ સ સ કક્કો લાઈનમાં જ ચાલે છે અને નંબરમાં કેટલા ઉમેરેલા છે? 5 5. 40માં 5 નાખીએ તો 45, 45માં 5 નાખીએ તો 50, 50માં 5 નાખીએ તો 55. અહીંયા સ પછી સ હ અને અડ. ચાલો ત્યાર પછીનું 40 50 60 70 80 90 અને 100. હવે અ આ ઈ ઉ અને રૂ.
સમજાઈ ગયું બધા બાળકોને કે કઈ રીતે કરેલું છે મેં? ચાલો, આ હતી આપણી પેટર્ન, પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 8. તો હવે આજે આપણે કેટલું જોયું તો કે સ્વાધ્યાય પોથીના પેજ નંબર 51 ઉપર પ્રશ્ન નંબર 7 અને 52 ઉપર પેજ નંબર 52 ઉપર પ્રશ્ન નંબર 8. 7 અને 8 આ બંને મેં પ્રશ્ન કરાવી એ તમારે હોમવર્કમાં કરવાના છે. પેજ નંબર ક્યાં છે તો કે પેજ નંબર 51 છે, ત્યાં પ્રશ્ન નંબર 7 છે, અને પેજ નંબર 52 છે, ત્યાં પ્રશ્ન નંબર 8 છે. આ બંને તમારે પહેલાં સરખી રીતે સમજી લેવાના છે અને પછી તમારી ચોપડીમાં વ્યવસ્થિત સમજીને લખવાના છે. અને બાળકો આ થઈ જાય પછી તમારે બીજી રકમ લખીને પણ જાતે પ્રેક્ટિસ કરવાની છે, નહીંતર આવડશે નહીં. સમજાઈ ગયું? આ બંને પ્રશ્ન હોમવર્કમાં વ્યવસ્થિત સુંદર અક્ષરે ચોપડીમાં પૂરવાના છે. તો ફરી મળીએ બાળકો. અસ્તુ. જય ગુરુદેવ.